મારા નાના નાના ભૂલકાઓ, કેમ છો? મજામાં છો? ઘરે અભ્યાસ કરો છો ને? તો બાળકો કરતા રહેવું. ઓકે, વેરી ગુડ. ચલો આજે આપણે આગળ વધીશું. ઓકે, ચલો ચાલુ કરીએ. આપણે આજે ટ, થ, ડ અને ઢ આ શું છે? વ્યંજન. એમ તો આપણે આ વ્યંજન શીખી ગયા છીએ, પરંતુ તેને પ્રોપર કેવી રીતે લખાય તે આજે આપણે શીખીશું. એટલે કે ટ, ઠ, ડ અને ઢ નું આપણે એકવાર રિવિઝન કરીશું. ઓકે બાળકો? સરસ. ચલો જુઓ, ટ, ઠ, ડ, ઢ. બરાબર. હવે આ શું છે? ટ. શું છે? ટ. જુઓ ટને કેવી રીતે લખાય? જોયું તમે? ઊંધો સી કરીએ ને એમ ઊંધો સી કરીને નીચે સીધો સી, ત્યાંથી જ વાળીને સીધો સી કરી દેવાનો. થઈ ગયું ટ. તો બાળકો આ કોણ છે? ટપાલી. ટ ટપાલીનો ટ. અને આ શું છે? ટમેટું. ટ ટમેટુનો ટ. અરે આ તો ટોપી આવી ગઈ. તમને ટોપી પહેરવી ગમે છે ને? તો ટ ટોપીનો ટ. બરાબર. હવે આવશે ઠ. ઠ કેવી રીતે લખીશું બાળકો? પહેલા શું કરવાનું? તમે એબીસીડી નો એસ કરો છો ને, એસ કરીને ઉપર રાઉન્ડ શેપમાં લઈ લેવાનું. તો આ ઠ થઈ ગયો. જુઓ, થઈ ગયો ને? પછી ઠ ઠગનો ઠ. આ છે ઠ ઠળિયાનો ઠ. અને આ છે ઠંડુ. આપણને પાણી કે બરફ ખૂબ જ ઠંડુ લાગે તો આપણે કેવી રીતે ધ્રુજીએ? તો ઠંડુ. હવે આવશે ડ. તો બાળકો જુઓ, એબીસીડી નો એસ કરવાનો છે ખાલી. જોયું? આ એસ થઈ ગયું ને? વેરી ગુડ. ડ ડમરૂનો ડ. આ શું છે? ડગલો. ડ ડગલાનો ડ. અને આ છે ડબ્બો. બરાબર? બોક્સ જે હોય છે ને, ડબ્બો. તો ડમરૂનો ડ, ડગલાનો ડ ને ડબ્બાનો ડ. હવે શું આવશે બાળકો? ઢ. જુઓ ઢ કેવી રીતે લખાય? આપણે જેવી રીતે ટ કર્યો હતો ને એવી રીતે પહેલા ટ કરી દો અને પછી શું કરવાનું? સર્કલ કરવાનું છે. જોયું? તો ઢ ઢગલાનો ઢ. આ શું છે? ઢોલ. ઢ ઢોલનો ઢ. ઢ ઢાંકણનો ઢ. ડબ્બાનું ઢાંકણ દેખાય છે? તો આ શું હતું? ઢાંકણ. તો ઢ ઢગલાનો ઢ થાય, ઢ ઢોલનો પણ થાય ને ઢ ઢાંકણનો ઢ પણ થઈ શકે છે. ઓકે બાળકો? આજે આપણે શું શીખ્યા? ટ, ઠ, ડ અને ઢ. હે ને? હવે તમારું હોમવર્ક જોઈ લો બાળકો. પેજ નંબર 40 and 41. શું છે? પાના નંબર 40 અને 41 વાંચીને લખી દેવાનું છે. ઓકે બાળકો? હવે આપણે નવા વ્યંજન સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી શું? અભ્યાસ કરતા રહેવું. ઓકે? ચલો બાળકો, બાય. થેન્ક યુ.